વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી ટેસ્ટી ચટપટી તાજી મકાઈ એટલે કે સ્વીટ કોર્નની ખીચડી બનાવીશું, એ પણ માત્ર 10 મિનિટમાં. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. ઓછી મહેનતે સરળતાથી બનાવી શકાય અને ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ખીચડી બનાવવા માટે અહીં 2 મોટી સાઇઝના તાજા મકાઈ લીધા. ખીચડી બનાવવા માટે મકાઈ ખમણીને વાપરી શકાય, પણ એમાં દાણા અધકચરા રહેવા જોઈએ, એ નહીં રહે. માટે હું આ મકાઈના એકમાંથી 2 ભાગ કરી લઉં છું. ત્યાર પછી એક ભાગ હાથમાં લઈને ચપ્પુ વડે એના દાણા ઉપરથી કાપી લઈશ. મકાઈ ખમણીને વાપરવાથી એમાં જે ફાઈબર હોય એ નીકળી જાય, ફક્ત પલ્પ મળે. જ્યારે આ રીતે મકાઈના ડોંડા ઉપરથી દાણા કાપી લેવામાં આવે તો એમાં ફાઈબર પણ મળે. બાકીના મકાઈમાંથી પણ આ રીતે દાણા કાપી લઈશું. ખીચડી બનાવવા માટે મકાઈના દાણાની સાથે લીલા મસાલામાં જોઈશે 1 ઇંચ આદુનો ટુકડો, 6 થી 7 કરી સૂકું લસણ, 4 નંગ નાની સાઇઝના લીલા મરચાં અને 7 થી 8 કઢી લીમડાના પાન. હવે આગળના સ્ટેપ માટે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં લીલા મરચાં અને આદુનો કટકો કાપીને નાખીશું. સાથે એમાં લસણની કળી ઉમેરીને આ બધું વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં અડધા ભાગના મકાઈના દાણા ઉમેરીને એને પણ સાથે વાટી લઈશું. હવે આ પેસ્ટ મિક્સર જારમાંથી એક વાસણમાં કાઢી લઈએ અને ત્યાર પછી એ જ મિક્સર જારમાં બાકીના અડધા ભાગના દાણા લઈને ફક્ત થોડી સેકન્ડ માટે ફેરવીશું. બાકીના અડધા ભાગના દાણા આવા અધકચરા રાખ્યા. ખીચડીમાં નાખવા માટે મેં અહીં કેટલાક ઝીણા કાપેલા શાકભાજી લીધા. એમાં 1/3 કપ જેટલા ટામેટાં, અડધો કપ જેટલા કાંદા, 5 કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર અને લીંબુના રસ માટે અડધું લીંબુ લીધું. હવે આગળના સ્ટેપમાં ખીચડી બનાવવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ ચટકી જાય ત્યાર પછી ફ્રાયપેનમાં અડધી ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન હિંગ અને કઢી લીમડાના પાન ઉમેરીને મિક્સ કરીશું. થોડી સેકન્ડ પછી હવે એમાં લીલા મસાલાવાળી મકાઈની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ. સાથે એમાં કાપેલા કાંદા, ટામેટાં અને 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને મિક્સ કરીશું. હવે થોડીવાર માટે ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર શાકભાજી થવા દઈશું. આશરે 2 થી 3 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. મકાઈની પેસ્ટમાં જે પાણીનો ભાગ હતો એના વડે જ કાંદા અને ટામેટાં સારી રીતે રંધાઈ ગયા. હવે આમાં સ્વાદ પ્રમાણે 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને 5 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીને મિક્સ કરીશું. હવે થોડી સેકન્ડ પછી એમાં અધકચરા વાટેલા મકાઈના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ. મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું, એ આમાં ઉમેરીને મિક્સ કરીશું. ત્યાર પછી થોડીવાર માટે ખીચડી ઢાંકીને થવા દઈએ. આશરે 2 મિનિટ જેવી થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી એમાં ટમેટો ફેરવીને હલાવી લઈશું. હવે ખીચડીમાં લીંબુનો રસ, 1 ટીસ્પૂન જેટલી ખાંડ, 1 ટીસ્પૂન જેટલો મેગી મેજિક મસાલો અને બાકીની ઝીણી કાપેલી કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ ટાઈમ પર ખીચડી એકવાર ટેસ્ટ કરી લઈશું. ખીચડીમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે, માટે ચપટી મીઠું અને છેલ્લે 1 ટીસ્પૂન જેટલું બટર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તમારે બટરના બદલે 1 ટીસ્પૂન જેટલું દેશી ઘી નાખવું હોય તો નાખી શકાય. મકાઈની ખીચડી તૈયાર છે, તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી એને સર્વ કરીશું. વરસાદમાં ખાવાની મજા પડે એવી ગરમા ગરમ સુપર ટેસ્ટી મકાઈની ખીચડી તૈયાર છે. ખીચડીમાં ઉપરથી ચટપટું ચવાણું નાખીશું. તમારે એના બદલે બેસનની ઝીણી સેવ નાખવી હોય તો નાખી શકાય. સવારના ટાઈમ પર કે સાંજના ટાઈમ પર હલકી ભૂખ લાગી હોય ત્યારે ખાવા માટે મકાઈનો આ બિલકુલ નવો જ નાસ્તો એકવાર ચોક્કસ બનાવો. ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે. અને આમ પણ હમણાં મકાઈ સિઝનમાં એટલે માર્કેટમાં ઘણા સરસ તાજા મકાઈ મળે, માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.